શીલાઝ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોશું કે જીએસઆરટીસી એટલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ છે એની વેબસાઇટ ઉપર ડ્રાઈવર અને કંડક્ટરની જગ્યાઓ ભરવા માટેની જાહેરાત આપી છે। જે લોકો બોર્ડ નિગમમાં અને સરકારમાં નોકરી કરવા ઈચ્છતા હોય એવા 12 પાસ ઉમેદવારો માટે આ સારી તક છે। તો આ અંગેનું ફોર્મ છે કેવી રીતે ભરાય છે અને જાહેરાતની વિગતો છે એની આ વિડીયોમાં ચર્ચા કરશું। પહેલા વિડીયોમાં આપણે કંડક્ટરની કેટલી જગ્યાઓ છે તેની વિગત જોઈશું અને બીજા વિડીયોમાં આપણે ડ્રાઈવરની કેટલી જગ્યાઓ છે, શું લાયકાત છે અને કેવી રીતે ભરતી પ્રક્રિયા થાય છે એની વિગત જોશું। તો મિત્રો, મારો આ વિડીયો પૂરેપૂરો જોશો જેથી કંડક્ટરની જગ્યા ભરવા માટેની જે તમામ વિગતો છે તે તમને આ વિડીયો મારફત મળી શકે। અને મિત્રો, વિડીયો લાઈક અને શેર પણ કરજો, તેમજ જો ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી છે। તો ચાલો શરૂ કરીએ છીએ આજનો વિડીયો। તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ છે તેમાં કંડક્ટરની ભરતી માટેની જાહેરાત આવી ગઈ છે। ધોરણ 12 પાસ ઉમેદવારો માટે આ ખૂબ જ સારી તક છે અને શરૂઆતમાં 5 વર્ષ માટે ફિક્સ પગારની નોકરી છે અને પછી કાયમી નિમણૂક આપવામાં આવશે અને પહેલાં 5 વર્ષ માટે ફિક્સ પગાર છે। તો આપણે આ અંગે વિગતે વાત કરશું। તો જગ્યાઓ કેટલી છે આપણે જોઈએ તો કંડક્ટર છે એની જગ્યા માટે છે 4318 જગ્યાઓ કુલ છે। એમાં સામાન્ય અને અનામતની વિગત આપણે જોઈએ। સામાન્ય જગ્યાઓ છે એ 1562 છે અને મહિલાઓ માટે છે સામાન્ય વર્ગ માટે 768 જગ્યાઓ છે। પછી ઈડબ્લ્યુએસ માટે સામાજિક અને શૈક્ષણિક પછાત છે તેના માટે આર્થિક રીતે પછાત એટલે ઈડબ્લ્યુએસ છે એના માટે સામાન્ય માટે છે 308 અને મહિલાઓ માટે છે 151। સામાજિક શૈક્ષણિક પછાત છે તેમાં સામાન્ય એટલે કે પુરુષો માટે 565 છે અને મહિલા માટે 278 છે। અનુસૂચિત જાતિમાં સામાન્ય જગ્યા 147 છે અને મહિલાઓ માટે 71 જગ્યાઓ છે। અનુસૂચિત જનજાતિ માટે સામાન્ય છે 314 અને મહિલા માટે 154 છે। આ કુલ જગ્યાઓ છે એ પૈકી માજી સૈનિક માટે 431 જગ્યાઓ છે અને 90 છે એ દિવ્યાંગ માટે જગ્યાઓ છે। આમ કુલ 4318 જગ્યાઓ છે એની જાહેરાત આવી છે। હવે આપણે શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવારે છે માધ્યમિક શિક્ષણ બોર્ડની હાયર સેકન્ડરીની પરીક્ષા ધોરણ 12 છે એની પાસ કરેલી હોવી જોઈએ અને 10+2 એ પ્રમાણે એસએસસી અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વર્ગ છે એટલે 10+2 નો 12 ધોરણનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ। તેમજ જો ધોરણ 10 પછી ડિપ્લોમા કોર્સ પાસ કરેલો હોય તો ડિપ્લોમા કોર્સ 3 વર્ષનો હોય તો એ ડિપ્લોમાની ડિગ્રી છે ધોરણ 12ની સમકક્ષ ગણાય છે એટલે એ પણ 12 સમકક્ષ છે એટલે એ પણ અરજી કરી શકશે। અને આઈટીઆઈનો કોર્સ કરેલો હોય ધોરણ 10 પછી તો એમાં પણ 12ની સમકક્ષનું પ્રમાણપત્ર હશે। 2 વર્ષનો કોઈ કોર્સ કરેલ હોય ધોરણ 10 પછી તો ધોરણ 12ની સમકક્ષ હોય તો એવા ઉમેદવારો પણ આ માટે અરજી કરી શકશે। હવે કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ એટલે એસએસસીમાં અથવા તો ધોરણ 12માં કોમ્પ્યુટર વિષયની પરીક્ષા પાસ કરેલી હશે અથવા તો કોમ્પ્યુટરનો કોઈ ડિપ્લોમા કોર્સ કરેલો હશે તો પણ એ ઉમેદવારો અરજી કરી શકશે। હવે ઉમેદવાર પાસે આરટીઓ કંડક્ટર લાયસન્સ અને બેજ હોવો જરૂરી છે, પરંતુ તે દસ્તાવેજની ચકાસણી વખતે રજૂ કરવો જરૂરી છે લાયસન્સ અને બેજ। હવે ઉંમર મર્યાદા જોઈએ આપણે તો 18 થી 35 વર્ષ છે સામાન્ય વર્ગ માટે અને અનામતમાં 5 વર્ષની છૂટછાટ છે। હવે સામાન્ય વર્ગના પુરુષો છે એના માટે વધારે 35 વર્ષ છે। પછી ઈડબ્લ્યુએસ અને સામાજિક શૈક્ષણિક પછાત છે
એવા અનામત ઉમેદવારો છે એના માટે પુરુષ માટે 40 વર્ષ છે અને સ્ત્રીઓ માટે મહિલાઓ માટે 45 વર્ષ છે. આ રીતે SC/STમાં પણ પુરુષ માટે 40 વર્ષ અને મહિલાઓ માટે 45 વર્ષ છે. આ રીતે વયમર્યાદા પ્રમાણે ઉમેદવારો અરજી કરી શકે છે. હવે પરીક્ષા ફી જોઈએ તો સામાન્ય વર્ગ છે, બિન અનામત છે, એને 300 રૂપિયા ફી ભરવાની છે અને વત્તા GST. અને અનામત છે એના માટે અનામત અને મહિલા બંને માટે 200 રૂપિયા અને પ્લસ GST ભરવાના છે. આ રીતે રજિસ્ટ્રેશન ફી પણ પરીક્ષા ફી પણ ભરવાની છે. આપણે ફોટો અને બધા ડોક્યુમેન્ટ જે અપલોડ કરવાના છે એનું આપણે જોઈએ તો પહેલાં તો વેબસાઇટ આપણે જોઈએ તો કઈ વેબસાઇટ તમારે ખોલવાની છે તો ojas.gujarat.government.in એમાં જઈ અને લેટેસ્ટ રિક્રુટમેન્ટ તમે સિલેક્ટ કરશો એટલે GSRTC કંડક્ટર એન્ડ ડ્રાઈવર એવી રીતે ખુલશે અને એમાં રિક્રુટમેન્ટ છે 2026 એ તમારે પસંદ કરવાનું છે અને નવું રજિસ્ટ્રેશન કરી અને લોગિન કરીને અરજી ફોર્મ ભરવાનું છે. આ અરજી ફોર્મની અંદર વ્યક્તિગત બધી માહિતી, તમારી શૈક્ષણિક લાયકાત જે હોય એની માહિતી પણ ભરવાની છે અને જરૂરી દસ્તાવેજો, ફોટો અને સહી અપલોડ કરવાની છે. હવે ફોટો જોઈએ તો આપણે 10 KBનો ફોટો છે અને સિગ્નેચર પણ 10 KBની છે. હવે ફોટોનો માપ છે 5 સેન્ટીમીટર ઊંચાઈ અને 3.6 સેન્ટીમીટર પહોળાઈ એવો ફોટોનો માપ આપ્યો છે અને સિગ્નેચર છે એનું માપ છે 2.5 સેન્ટીમીટર ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટર પહોળાઈ. આ રીતે સિગ્નેચર છે 10 KBમાં અને ફોટો પણ 10 KBમાં આપણે અપલોડ કરવાનો છે. હવે આપણે પગાર જોઈએ કે પગાર કઈ રીતે મળશે તો પહેલાં 5 વર્ષ માટે 26,000 ફિક્સ પગાર છે. પછી 2 વર્ષ પ્રોબેશન પીરિયડ છે. 2 વર્ષમાં જો તમારી કામગીરી સારી હશે તો આગળ તમને નિમણૂક આપવામાં આવશે, રેગ્યુલર નિમણૂક આપવામાં આવશે અને 5 વર્ષ પછી ફિક્સ પગારમાંથી તમે રેગ્યુલર પગાર છે એમાં તમારી નિમણૂક કરવામાં આવશે. એટલે આ રીતે કંડક્ટર માટેની જગ્યાઓ છે. હવે આપણે જોઈએ અરજી ફોર્મ ભરવાની તારીખ છે તો અરજી છે 6 જૂન 2026 થી 5મી જુલાઈ 2026 બરાબર છે, રાત્રે 12 વાગ્યાથી અને 5 જુલાઈ 2026 રાત્રે 11:59 સુધી તમે એટલે 12 વાગ્યામાં 1 મિનિટ ઓછી હોય ત્યાં સુધી તમે અરજી કરી શકશો. અને અરજી ભરવાની અરજીની ફી ભરવાની તારીખ છે, જમા કરવાની તારીખ છે 7મી જુલાઈ 2026 સુધી છે અને એ પણ રાત્રે 12 કલાક સુધી, 12 કલાકની પહેલાં એટલે 11:59 છે. એ પ્રમાણે 7મી જુલાઈ સુધી એટલે ફોર્મ 5મી જુલાઈ સુધી ભરવાનું છે. પણ ફી માટે થઈ અને કોઈ મુશ્કેલી ઓનલાઈન પડતી હોય તો એના માટે 2 દિવસ વધારાના આપ્યા છે. આ રીતે ફી જમા કરાવવાની છે ઓનલાઈન. હવે આપણે જોઈએ કે કઈ રીતે ભરતી કરવામાં આવશે તો મેરિટ આધારિત ભરતી છે એટલે લેખિત પરીક્ષા લેવામાં આવશે. એટલે 100 ગુણને 100 માર્ક્સ છે, 100 ગુણ છે એની OMR સીટથી OMR પદ્ધતિથી પરીક્ષા હેતુલક્ષી પરીક્ષા છે. એટલે ઓપ્શન આપ્યા હશે એની ઉપર તમારે બ્લુ અથવા તો કાળી બોલપેનથી ટીક માર્ક કરવાનું છે. હવે આ 100 ગુણમાંથી જે તમને માર્ક્સ મળશે એ પ્રમાણે તમારે મેરિટ લિસ્ટ બનશે અને એમાં વેઇટેજ નથી આપ્યું, વેઇટેજ નથી, 0 માર્ક આવ્યા હશે એમને મેરિટ લિસ્ટમાં એમનું નામ સામેલ કરવામાં આવશે નહીં. બરાબર. હવે આપણે જોઈએ તો લેખિત પરીક્ષામાં જે 100 માર્ક છે એમાં શું શું તમને પૂછાશે તો પહેલું તો છે કે સામાન્ય જ્ઞાન એટલે જનરલ નોલેજ છે. એમાં ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને ગુજરાતના વર્તમાન બનાવો છે એના વિશે તમને પૂછશે. એટલે એમાં ધોરણ 12 સુધીનું જ તમને પૂછશે. એના 20 માર્ક્સ આપ્યા છે. પછી રોડ સેફ્ટી છે એના 10 માર્ક્સ છે
પછી ગુજરાતી વ્યાકરણ છે એ ધોરણ 12 કક્ષાનું જ છે, એના 10 માર્ક આપ્યા છે. અંગ્રેજી વ્યાકરણ છે એ અંગ્રેજીમાં હશે અને ધોરણ 12 સુધીનું છે, એના પણ 10 માર્ક આપ્યા છે. પછી ક્વોન્ટિટેટિવ એટીટ્યુડ ટેસ્ટ ઓફ રિઝનિંગ ધોરણ 12નું છે, એના પણ 10 માર્ક આપ્યા છે. પછી નિગમને લગતી માહિતી, ટિકિટ, લગેજ ભાડા વગેરેના પ્રશ્નો હોય એ ગણિતિક પ્રકારના પ્રશ્નો હશે, એના પણ 10 માર્ક છે. પછી મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારી છે એના પ્રશ્નો હશે અને પ્રાથમિક સારવાર છે એના પ્રશ્નો હશે, એના 10 માર્ક છે. પછી કંડક્ટરની ફરજો પૂછશે કે કંડક્ટરની ફરજો શું છે, આ બધાની અંદર 10 માર્ક આવી જાય છે. પછી કોમ્પ્યુટરની ઉપયોગિતા શું છે, તેની પાયાની જાણકારી છે, કોમ્પ્યુટર વિશે તમે શું જાણો છો, એના 20 માર્ક છે. આવી રીતે 100 માર્ક છે OMR પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે અને એ પ્રમાણે મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે. હવે 100 પ્રશ્ન હશે એટલે એક પ્રશ્નના 1 માર્ક હશે, એટલે 100 માર્કનો પ્રશ્ન છે એટલે 100 પ્રશ્ન હશે. છોડી દીધેલ પ્રશ્ન હશે એનું મૂલ્યાંકન છે એ માઇનસ પદ્ધતિથી કરવામાં આવશે, એટલે ધ્યાન રાખજો કે માઇનસ માર્ક્સ છે. એટલે જો તમે ઉમેદવાર જવાબ આપવા ના માગતા હોય તો તેનો વિકલ્પ છે ઈ ભરવાનો છે, એટલે ઈ ભર્યો હશે તો તમારા માઇનસ માર્ક છે એ તમારા કપાશે નહીં, બરાબર છે. 0.25 માર્ક છે એ માઇનસના છે, પણ જો તમે ઈમાં ટીક નહીં કર્યું હોય, ડાર્ક ઈ છે એમાં ડાર્ક ડોટ નહીં કર્યું હોય તો પછી તમારો માઇનસ માર્ક કપાશે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે મેરિટ લિસ્ટ છે. હવે આપણે જોઈએ તો આ મેરિટ લિસ્ટ બનશે પછી વેઇટિંગ પીરિયડ એનો કેટલો છે, બરાબર છે. તો એ આપણે જોઈએ તો વેઇટિંગ લિસ્ટ છે એ 2 વર્ષ અથવા તો બીજી જાહેરાત પ્રસિદ્ધ થાય, બરાબર, અને તેનું મેરિટ લિસ્ટ બને એના 1 દિવસ પહેલાં સુધી આ વેઇટિંગ લિસ્ટ છે એ માન્ય રહેશે. એટલે જે ઉમેદવારો છે એનું મેરિટ લિસ્ટમાં નામ ન હોય પણ વેઇટિંગ લિસ્ટમાં નામ હોય એને પણ નોકરી મળવાની શક્યતા છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે જોઈએ કે વિધવા ઉમેદવારો છે તો વિધવા ઉમેદવારો છે એને જે પરીક્ષામાં જે માર્ક્સ મળ્યા હશે, બરાબર, તો એના 5% ગુણ વધારે ઉમેરી અને વિધવાને મેરિટ લિસ્ટમાં સામેલ રાખવામાં આવશે. હવે વિધવાએ શું કરવાનું છે કે પુનઃલગ્ન કરેલા નથી એવો દાખલો રજૂ કરવાનો છે અને વિધવા હોવાનો દાખલો અને પતિનું મરણ સર્ટિફિકેટ છે, બરાબર છે, એ રજૂ કરવાનું છે. હવે કોઈ રમતવીર હોય તો નેશનલ લેવલ કે ઇન્ટરનેશનલ લેવલે રમતમાં ભાગ લીધો હોય, બરાબર છે, પછી આંતર યુનિવર્સિટી અખિલ ભારતીય શાળા સંઘ છે, આ 3 સ્તરની સ્પર્ધા છે એમાં એણે ભાગ લીધો હોય તો એને વધારાના 5% ગુણ મળશે. એટલે 5% કેવી રીતે કે જે એને પરીક્ષામાં માર્ક્સ મળ્યા હોય એના 5% છે એ ઉમેરીને જે રમતવીર છે એને સિલેક્ટ કરવામાં આવશે અને મેરિટ લિસ્ટમાં એ પ્રમાણે એનો સમાવેશ કરવામાં આવશે. હવે આપણે જોઈએ તો મહિલાઓ છે એની અનામત જગ્યાઓ ઘણી બધી છે, તો મહિલાઓ જ્યારે અરજી કરે તો સાવચેતી રાખવાની છે. મહિલાઓએ જો લગ્ન પછી પોતાનું નામ બદલાવ્યું હોય અને પોતાના પતિનું નામ અને અટક રાખી હોય, બરાબર છે, તો લગ્નનું સર્ટિફિકેટ રજૂ કરવાનું છે. પછી એક સોગંદનામું આપવાનું છે. પછી જો લગ્ન પછી નામ બદલાવાનું તમારી પાસે ગેઝેટમાં બહાર પડેલ હોય તો ગેઝેટ છે એની નકલ પણ સાથે રાખવાની છે. અને આ પુરાવો છે પરીક્ષામાં પરીક્ષકને અને દસ્તાવેજ ચકાસણી થાય ત્યારે તમારે બતાવવાનો છે. અને અસલ કોલ લેટર છે એ પણ રજૂ કરવાનો છે. એટલે આ રીતે તમે જ્યારે કોલ લેટર ડાઉનલોડ કરો ત્યારે પરીક્ષામાં જાઓ ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે કંડક્ટરની જે જાહેરાત છે એના માટે ઓનલાઈન અરજી બધા કરી દેજો અને 12 પાસ ઉમેદવારો માટે ખૂબ જ સારી તક છે આ.
અને જે લોકો સરકારી નોકરી મેળવવા માગે છે તેમના માટે આ સારી તક છે. તો વહેલી તકે અરજી કરી આપજો. બીજા વિડીયોમાં આપણે ડ્રાઈવરનું આપણે જોશું કે ડ્રાઈવરની લાયકાત શું છે, પગાર ધોરણ શું છે અને શૈક્ષણિક લાયકાત કેટલી છે અને કઈ રીતે એની પરીક્ષાની પદ્ધતિ છે એ બીજા વિડીયોમાં આપણે જોશું. ત્યાં સુધી હું રજા લઉં છું. ફરીથી મળશું નવા વિડીયો દ્વારા. નમસ્કાર.